ધ્રુવભાઈ તો આજે ગજબ કરી દીધું હો. તો જય હિન્દ અને જય માતાજી મિત્રો. આપણે સંજયભાઈને મળીને રામ રામ કરી લીધા અને પછી અમે બે બેસી ગયા બસની વાટે. પછી બસમાં બેસીને પછી અમે બે પહોંચી ગયા હતા ઉના બેઠીને પછી અમારે બેને જોવું પડી બસની વાટ. પછી તો બસમાં બેસીને બાકા ઝીકી ચાલુ કરી દીધી. બસ ઘડી કે બહબાટ નીકળી ગઈ. પછી ત્યાંથી અમે હાલીને ગઈ પહોંચી ગયા આઈટીઆઈ. પછી આઈટીઆઈ ગયા પછી 2 વાગી જાય પછી અમે છૂટી જાય. પછી કોઈક ભલું માણસ મળી ગયું હતું જે અમને પહોંચાડી દીધા ઉના. પછી ઉના જઈને બસ સ્ટેશને જઈ પછી બસની વાટ જોઈ અમે. તો એ ઘડીકમાં બસ આવી ગઈ હતી. પછી તો અમને દેખાઈ જાય મામા એટલે બસને કીધું મેં ધીમી રાખી. પછી હું પહોંચી ગયો હતો ગાંગડાના રોડે. પછી તેનાથી દેખાણું આપણે નદીની ઓલી બાજુ નજારો કઈ ઘટની એક નંબર હતો. હવે આ રસ્તે તમે વ્યાળ હોય તો અહીંથી તમે જઈ શકો છો ઉટવાળા. જવા માટે અહીં ગાડી મળે. કોણ હે લોક? પછી તો ભગીરથમાં અમને દેખાણા ઘણા બધા ખટારા એવું લાગ્યું એક ઉપર ઉપાડ લો. પછી તો હું પહોંચી ગયો તો ઘરે બેઠી મોઢું ધોયું. પછી ગયા હતા અડદ ખૂટવા આપણે. અડદનો ઢગલો હતો મોટો. પછી એને રહેવા દીધો અને દાદાને પગે લાગીને પછી આપણે ગયા હતા ગાડી લેવા ગાંગડા ગાડી લઈને પછી આપણે નીકળી ગયા હતા. પછી એનાથી આવીને સોળી ફોલોને શરૂ કરી દીધું. હવે અહીં સુધી આવી જાય તો એક ફોલો કરતા હતા મિત્રો આપણને.